જતો હતો તો ત્યાં એક બેન હતા પ્રેસિડન્ટ એ કે બાબુ કાકા અમે ક્યારે આવીએ બાબુ કાકા કોણ ભાઈ મને એ બધા બાબુભાઈ કહે છે તમે બાબુ કાકા ક્યારે આવ્યો બાબુ આઈ એમ નોટ 90 યર 90 પહોંચી પછી તમે બાબુ કાકા કહેજો એટલે 89 છે આઈ એમ સ્ટીલ યંગ Give him another question, please. Give him another question. Balaji Jai Shri Krishna. Once again, Balaji Jai Shri Krishna. There we go. So, Kali, we're going to ask just a few questions. Switch one off. One off and on. Okay. Right. So, the first question was, so, તમે કેટલા વર્ષનો હતો જ્યારે તમે આ દેશમાં આવ્યા? આ દેશમાં આવ્યા Sorry, my Punjabi's not that great. I'll do my best. કે હું કેટલા વર્ષનો હતો ત્યારે હું આફ્રિકા ગયો આ દેશમાં તો પહેલા આફ્રિકા ગયો પછી અહીં આવ્યો એટલે હું 15 વર્ષનો હતો ને ત્યારે આફ્રિકા ગયો હતો ને જ્યારે આ દેશમાં આવ્યો ત્યારે આમ ફરવા માટે તો ઘણી વાર આવી ગયો છું પણ સેટલ માટે 1968માં આવ્યો હતો એટલે તમે વિચાર કરો કે 68 માંથી 35 કરી નાખો 35 માંથી એટલે કેટલા વર્ષ હતી એમાં શું હતું કે આપણે આફ્રિકામાં હતા ને એટલે ત્યાં આપણે ઓછા વર્ષો કર્યા છે એના કરતાં પણ અમને લાગે કે આફ્રિકામાં મારી લાઈફ હતી ને એ જરા વધારે હેપી હતી વી આર હેન્ડ ટુ માઉથ still we are so happy એકબીજા પ્રત્યે બધાને માન હતો એટલે we are still thinking of Africa all the time. So, when you came here, what were your initial thoughts? I mean, કેવું લાગ્યું અહીંયા? હું પહેલો અહીંયા આવ્યો ને 1968માં એમાં શું થયું કે આપણે કેન્યાને આઝાદી મળી એટલે એ લોકો આફ્રિકનાઇઝેશન પોલિસી એડોપ્ટ કરીને એટલે તમને જોબ માટે તકલીફ પડે છે એટલે તમે બ્રિટિશ પાસપોર્ટ હોલ્ડ કરતા હોય એટલે તમને ત્યાં ગવર્મેન્ટમાં જોબ ન મળે એટલે પછી શું એટલે 1968માં 110 સ્ટાર્ટ થઈ કે બ્રિટિશ ગવર્મેન્ટે તમને ડેટ આપી કે ફેબ્રુઆરી 1968 પહેલાં તમે આવી શકો છો એ પછી આવશો તો તમારે બ્રિટિશ પાસપોર્ટ હોવા છતાં તમારે વિઝા લેવું પડશે ને એમાં તમારે લાઈન લાગશે એટલે હું ફેબ્રુઆરી 1968માં અહીંયા ફર્સ્ટ ટાઈમ આવી ગયો હતો હું એકલો આવ્યો હતો મારી ફેમિલી ત્યાં કેન્યામાં એકલા હતી અહીંયા આવ્યો ને મેં મારું રાજીનામું કામ પર મેં અહીંયાથી આપ્યું કે હવે હું અહીંયા રહેવાનો છું ને પાછળ કામ નહીં કરીશ પછી થોડો વખત અહીંયા રહ્યો તો મને અહીંયા ગમ્યું નહીં છતાં અમે કહ્યું ચાલો ફેમિલી બોલાવી લે તો 2 મહિના અમે ફેમિલી અહીંયા બોલાવી દીધી ફેમિલી બોલાવી ગયા મારા શાળા હતા કોલેજની અંદર એટલે અમે ત્યાં સાથે રહેતા હતા પણ મારી ફેમિલી આવી ગયા છતાં મને નહીં ગઈ કોઈ તો મને થયું કે મારે પાછું હવે કેન્યા જવું છે થોડા વખત માટે તો પછી એટલામાં શું કર્યું કેન્યા ગવર્મેન્ટે વિઝા સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરી દીધી કે બ્રિટિશ પાસપોર્ટ હોલ્ડરવાળાએ પાછા કેન્યા હોય તો એ મળશે વિઝા તો એ વિઝા થઈને પછી મેં મારા ફાઇનાન્શિયલ એકાઉન્ટન્ટ હતો ત્યાં તેને મેં ફોન કર્યો કે મારે આવું છે પણ મને વિઝાનો પ્રોબ્લેમ છે તો એણે કેન્યા હાઈ કમિશનરને કાગળ લખ્યો કે અમારા મિસ્ટર પટેલ છે એને અમને જરૂર છે તો તમે એને વિઝા આપી તો એ કાગળ લઈને ગયો એટલે મને વિઝા મળી ગયા એટલે હું ત્યાં પાછો ચાલી ગયો ને ત્યાં પછી મેં એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં જે આફ્રિકનને જે પ્રમોશન બધું આપ્યું હતું ને એ લોકોને ટીચિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું એટલે હું પછી ત્યાં ટીચિંગનો કામ કરતો રહ્યો ત્યાં 2 વર્ષ રહ્યો પણ મારી ફેમિલી અહીંયા એટલે મારે અહીંયા આવવું જ હતું એટલે પછી 69ની અંદર હું અહીંયા પાછો આવી ગયો ફોર ગુડ ત્યાંથી કામ છોડી દીધું ને સિદ્ધમાં ને ત્યાં હું ઇન્સ્ટાફે એરરનું કામ કરતો
સ્ટાફની એરરમાં કામ કરવામાં મને એટલે મારા ઘણા ફ્રેન્ડો હતા. અશોકભાઈના ફાધર આશી પટેલ, બીજા કમલભાઈ બી પટેલ, ભવનભાઈ, એવા 5-6 આપણી કમ્યુનિટીના જ માણસો હતા. એટલે અમે ત્યાં બધા સાથે કામ કરતા ને બની શકે તો અમે બધાને હેલ્પ કરતા એટલે કઈ રીતના કે આપણો મોટો પ્રોબ્લેમ શું છે, જ્યારે તમે ટ્રાવેલ કરો ને બાય એર તો આપણો વેટનો પ્રોબ્લેમ હોય છે. તો અમને કહે ભાઈ મને વેટ વધી ગયું છે, તમે એરપોર્ટ આવો ને અમને વેટ થ્રુ કરાવી જાઓ. તો અમે એરપોર્ટ પર જતા ને કારણ વેઇંગ ટ્રાય કરતા ને એ બધા અમારા ફ્રેન્ડ હતા. તમે કહો ચાલો ભાઈ આ અમારા ઓળખીતા છે તમે જવા દો, તો પછી એ લોકો વેટ જવા દેતા હતા. એટ ધ સેમ ટાઈમ અમુક આપણા ભાઈઓ હતા ને તે હોલ્ડિંગ ઇન્ડિયન પાસ. તો ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડ કરતા ને એટલે એ લોકો અહીંયા આવવું હોય UK આવવા એ લોકો આવવું હોય તો એ લોકો રિટર્ન ટિકિટ જોઈએ. રિટર્ન ટિકિટ એટલા માટે જોઈએ કે એ લોકો ફરવા માટે આવ્યા છે એવી જાતનું આવે અહીંયા. આમ તો સતત થવું છે એ લોકો, પણ ઘણી વાર આપણી ત્યાં પરિસ્થિતિ એવી હોય કે એ લોકો પાસે રિટર્ન ટિકિટના પૈસા ન હોય. તો પછી અમને એપ્રોચ કરીએ કે તમે અમને આ જરાક બંદોબસ્ત કરી આપો કે મને સિંગલ ટિકિટના પૈસા છે પણ રિટર્ન નથી, પણ ટિકિટ રિટર્ન જોઈએ છે. તો અમારા ફ્રેન્ડ હતા, અમુક એજન્ટ હતા, હવે એક ક્લાસમેટ હતો. અમે એની પાસે જઈને ચાલો ભાઈ અને જરાક સિંગલ ટિકિટના પૈસા લઈ ને રિટર્ન ટિકિટની ટિકિટ આપી દે, તો એ પછી અમને આપી દેતા. એવા ઘણા ભાઈઓને અમે મદદ કરી છે કે જે અહીંયા પછી આવી ને 68માં ઘણા ભાઈઓ અહીંયા આવવા તૈયાર હતા ને ત્યાં આમ તો અમને એરવેઝમાં કામ કરતા હતા એટલે 90% વેટ ટિકિટ મળતી હતી. જ્યાં 68માં આવવાનું થયું ને ત્યારે ત્યાં રેલવે ટિકિટમાં નહીં અમારે ફૂલ ફેર ભરીને અહીંયા આવવાનું. હવે આવ્યા તો પછી 69માં ફૂડ આવી ગયા અહીંયા. મારી ફેમિલી હતી કોણટીમાં ને મારા ફ્રેન્ડ હતા લેસ્ટર. તો મારે લેસ્ટરમાં સેટલ થવું હતું એટલે પછી હું સીધો કોણટી લેસ્ટર આવી ગયો. લેસ્ટર આવી ગયો તો ત્યાં મારા ફ્રેન્ડ હતા GD પટેલ, ગોસાભાઈ ચડતો હતો, બતાવે એ કોથમડીના હતા. તો એમને ત્યાં હું રહેતો હતો ને પછી અહીંયા કામ કર્યું બે 3 મહિના કામ કર્યું ને પછી હું ઘર પહોંચતો હતો. એટલામાં મારા એક ફ્રેન્ડ હતો ભવનભાઈ ગવજીભાઈ પટેલ, તો એમણે ઘર લીધું. તો મને કહે જ્યાં સુધી તને બીજું ઘર ન મળે ત્યાં સુધી તું મારા ઘરમાં રહે, તને બીજું ઘર મળે એટલે તું. એટલામાં અર્લી મોર્નિંગ મારો એક બીજો ફ્રેન્ડ હીરાભાઈ કઢાળિયા, HK કઢાળિયા, એ મને સવારી પરમાં આવ્યો કે બે ચાલતો મારા રોડ પણ આજે જે ઘર ફોર સેલ મૂક્યું છે તો તમને હું લઈ જાઉં ને તમે જો તમને પસંદ પડે તો તમે લઈ જજો. મેં કહું ઓલરાઈટ. અમે ગયા, અમે ઘર જોયું ને મને ઘર પસંદ પડી ગયું. એટલા માટે પસંદ પડ્યું ત્યાં ઉપર પાસને ટોયલેટ હતું એટલે મારા નાના છોકરા 5-6 મહિનાના અમુક એટલે મને થયું કે મને પાછળ ટોયલેટની ઉપર હોય એવી ફેસિલિટી જોઈતી હતી, એ મને મળી ગઈ. એટલે પછી મેં એ ઘર લઈ લીધું 1969માં. ત્યારે એ ઘરની 35 કિંગસ્ટન રોડ લીધું હતું. ત્યારે ઘરની કિંમત આ આપણે લેડીઝ છે ને જ્યારે લગ્ન હોય ત્યારે સાડી પહેરે ને તે એના પૈસા કરતાં ઓછી હતી. એ ટ્રેને 1950 પાઉન્ડનું એ ઘર લીધું હતું 1969માં 35 કિંગસ્ટનનો. એટલે તે ઘર લઈ લીધું. પછી અમે ત્યાં લેસ્ટરમાં સેટલ થયા ને બીજા બધા ફ્રેન્ડ હતા એને મને નોકરી ગોતવામાં મદદ કરી. એટલે કહેવાનો થાય કે અમારા જે ફ્રેન્ડ હતા ને એ લોકો દે વર વેરી હેલ્પફુલ. કોઈ પણ જાતની તકલીફ ન આવી ને એ લોકોને બધા જેટલી હેલ્પ કરે કરવા તૈયાર હતા. દે ગો આઉટ ઓફ વે ટુ હેલ્પ યુ આઉટ. ગોસાભાઈ દરબાર છે, ભવનભાઈ છે, HK છે, બીજા પણ હતા જેને અમને થોડી મદદ કરી છે. એટલે આમ એને વે કે આ ફ્રેન્ડને લીધે મારે અહીંયા લેસ્ટર સેટલ થવાનું થયું છે.
એનો સેટલ થઈ જશે. હવે કંઈ બીજું પૂછવું?